તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. શું કે મારું મહેમાણા તો આપણે હવે હેડીને જઈએ નોકરી. શું કરીએ, ગાડીએ નહીં કે બાઈકે નહીં આજે તો, એટલે હેડીને જવું પડે. જો એકદમ સુમસામ રોડ હ, જો બતાવું. અને તમારા ભાઈએ 2 બ્લોગ બનાવીને નાખી દીધા, હજુ કોઈ સરખો રિસ્પોન્સ આવ્યો નહીં. અને 3જો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું. અને આપણે આજે ફાર્મ હાઉસમાં જવાનું હોય તો તમને ફાર્મ હાઉસ બતાવું. તો જો આ અમારું દેશી ગોમડું જો, તો આ સેફ્રોની વાળો રોડ હોય, જો તમને બતાવું. જો આ વરસાદ આવ્યા પછી જો એક નંબર લીલોતરી થઈ જાય. અને આઈફોનમાં બાકી ક્વોલિટી એક નંબર આવે. જે પહેલાં બ્લોગ બનાવતા હતા વિવોમાં એના કરતાં તો બેટર. હા, જો 2 દિવસથી તો વરસાદ આવે નહીં, ગરમીએ ભૂકા કાઢી નાખે એવી પડે. તો ગાઈસ, મેન રોડથી 1 કિલોમીટર જેવું થાય હેડવાનું. જો આ મેન રોડ આ બાજુ જો, એટલે એક આ બીજું ફાર્મ હાઉસ અહીં બને. આ પર્સનલ ફાર્મ હાઉસ છે. તો આપણે હજુ થોડું હેડીને જવાનું એટલે આપણો ફાર્મ હાઉસ આવી જશે. બાકી ગામડાનું વાતાવરણ એટલે એકદમ ઠંડુ. 2 દિવસથી વરસાદ નહીં આવ્યો, પણ તોય હજુ મહેમાણા જેટલી એટલી બધી ગરમી લાગતી નહીં. જો આ દેશી ફોજ જો, જે આપણે સિટીમાં ના મળે એના માટે ગામડામાં જ આવવું પડે તમારે લેવી હોય તો. અને એ કંકોળોના વેલા એ ઉગી ગયા આવે, જો તમને બતાવું. તો આપણો ફાર્મ હાઉસ આવા આવી જઈશ. બસ 2 મિનિટમાં હવે ફાર્મ હાઉસ આવી જશે આપણો. અને વરસાદે અંતારીને તો આવી ગયો હું. તો ફાઇનલી ગાઈસ, આપણે શિવનારાયણ ફાર્મ હાઉસમાં પહોંચી ગયા. જે સેપરોની અને લીંચના વચ્ચે બનાવેલું અને દેશી કાતરો બતાવું. જો વરસાદ આવ્યા પછી આ કાતરા આવી અમારા ગામડામાં. ફાર્મ હાઉસમાં પહોંચી ગયા આપણે. ટોમી ટોમી અમારા કાકા જો, કોલેજ થોડી, આ તો અમારા ફાર્મ હાઉસ. આપણે ફેમસ કાકા કયું ગામ? ધોરાણ ને, ધોરાણના ફેમસ કાકા. તો કોઈ કોલેજ છે વચ્ચે? કોલેજ તો હોત ને. કેવું રોનકભાઈ આડા કરવા માંડે. તો ગાઈસ, ફાઇનલી આપણે અહીંયા પહોંચી ગયા. તો તમને બતાવી દઉં. જો પેલા માસી કોમ કરી. હવે ટૂંક જ સમયમાં અમારે અહીંયા કામ પૂરું થઈ જશે, એટલે પછી અહીંયા આવવાનું થશે નહીં. હજુ ઝાડ વાવવાનું ચાલે, હું તમને ઝાડ બતાવી દઉં. હજુ આ બધા ઝાડ પડી રહ્યા છે, હજુ વાવવાનો બાકી. જો ગાઈસ, હજુ આ બધા ઝાડ વાવવાનું બાકી. આજે સાંજે આપણે આમાંથી એક છોડ લઈ જવાનો ઘરે. આ ચાય પત્તી. તો ફાઇનલી આપણા મકોને પહોંચી ગયા. અહીંયા અમારું કામ ચાલે. અમીની સ્વિમિંગ પુલ બનાવેલા અહીંયા. તો ફાઇનલી ગાઈસ, તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો. અને વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ આપણી નવી ચેનલ હ, એટલે હજુ ટ્રેન્ડિંગમાં આવી નહીં. ટ્રેન્ડિંગમાં આવશે એટલે આપણે કહી દઈશું કે આપણી ચેનલ ટ્રેન્ડિંગમાં આવી જઈએ. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.